મુખ્યમંત્રીએ ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતના પગલે નર્મદા કમાન વિસ્તારમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે, જેમાં ખેડૂતોને 11 જૂનથી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. સુરત નાસિરનગર ડિમોલિશન મામલે ધારાસભ્ય વિનુ મોરડિયા મનપા પર આક્ષેપ કરી ચૂક્યા છે. મનપા અધિકારીઓ પર મોટી લાલચમાં આવી અને સત્ય છુપાવ્યા હોવાનો કર્યો છે આક્ષેપ. સમયસર ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે ટેટ 1ના વિદ્યા સહાયકો ગાંધીનગર ખાતે પહોંચ્યા. ધોરણ 1 થી 5માં 17,000 જગ્યાઓ ખાલી છે. તાજેતરમાં 11,000 ભરતીની થઈ છે જાહેરાત. વિદ્યા સહાયકોની માંગ છે કે જ્ઞાન સહાયકની બદલે કાયમી ભરતી કરવામાં આવે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરે. રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી જશે દિલ્હીના પ્રવાસે. 11 જૂને નીતિ આયોગની બેઠકમાં લેશે ભાગ, જેમાં રાજ્યનો રોડમેપ કરશે રજૂ. સીએમ ડેપ્યુટી સીએમના 2 દિવસીય દિલ્હી પ્રવાસને લઈ અને બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક મોકૂફ રખાઈ છે. 2 દિવસ જનતા પ્રતિનિધિઓ સાથેની મુલાકાત પણ થઈ છે રદ. ગોંડલના કોલીથડ પંથકમાં બિસ્માર રસ્તાના નિરીક્ષણ દરમિયાન હોબાળો મચ્યો. સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતા મામલો ગરમાયો. જસદણના ભાજપના મહિલા સભ્યના પતિ વિશાલ ભુવાએ ચૂંટણી ખર્ચ વસૂલવા માટે કોન્ટ્રાક્ટરને ધમકાવ્યા. રોડના કામ બંધ કરાવ્યા હોવાનો કથિત ઓડિયો થયો છે વાયરલ. રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, જેમાં કૃષ્ણા ઘી ભંડોળના ઘીનો નમૂનો ફેલ ગયો છે. 19 વેપારીઓની તપાસ અને 10 ખાદ્ય પદાર્થોના સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા. રાજકોટમાં બાગેશ્વર દરબારમાં ધૂણતા મામલે વિજ્ઞાન ચોથાએ કરી છે અરજી. ગૃહ વિભાગ અને કોર્ટમાં કરી છે અરજી. આયોજકો અને ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ફરિયાદ દાખલ કરવાની છે માંગ. રાજકોટમાં પાણી અને વીજ કનેક્શન કાપવાના મામલે વિરોધ, જેમાં ગોકુલનગર આવાસ યોજનાના રહીશોનો છે વિરોધ. મનપાએ નોટિસ ફટકારતા રહીશોમાં ભારે રોષ. રાજકોટમાં કોળી સમાજના મહાસંમેલનને કોળી સમાજના ઉપાધ્યક્ષે સમાજ કરતા પોતે મોટા થવાના સંમેલનો ગણાવ્યા છે. સાથે જ પાપના ભાગીદાર ન થવા માટે પ્રવીણ કોળીએ કરી છે લોકોને અપીલ. મોરબી જેતપુર ગામે વીજપોલ કંપની વિરુદ્ધ ખેડૂતોનો વિરોધ, જેમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ઘર્ષણ પણ સર્જાયું હતું. ધોરાજીમાં રાંધણ ગેસના ભાવમાં વધુ ₹29નો વધારો ઝીંકાતા લોકોમાં ભારે રોષ છે. ગૃહિણીઓએ રસ્તા પર ગેસના બાટલાનું બેસણું યોજી અને ભાવ વધારો પાછો ખેંચવા કરી માંગ. હળવદમાં 10 મહિનાથી ચાલતા 16 કરોડના રોડના ધીમા કામ અને ખોદકામથી પરેશાન 300થી વધુ વેપારીઓએ ચોમાસા પૂર્વે રસ્તા પર ઉતરી અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ધારી વન વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ, જેમાં દુધાળા ગામેથી 3 શિકારી ઝડપી પાડવામાં આવ્યા. વન્યજીવોના શિકાર મામલે કરાય છે કાર્યવાહી. જામનગર મનપાએ ચોમાસામાં જાનહાનિ રોકવા માટે એક્શન લીધું છે. 80 વર્ષ જૂના ગીતા લોજ સહિત શહેરની 16 જેટલી જોખમી ઇમારતો સામે કડક ડિમોલિશનની ઝુંબેશ. સરકારી ભરતીમાં જ્ઞાતિ સર્ટિફિકેટ કૌભાંડ, યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો પર્દાફાશ. 2 સગા ભાઈએ અલગ જ્ઞાતિ પ્રમાણપત્ર આધારે નોકરી મેળવી. મોટો ભાઈ મોરબીમાં તલાટી, નાનો ભાઈ એએમસીમાં ક્લર્ક. ધ્રોળમાં પેટ્રોલ પંપના ભાગીદારો સાથે 14.6 લાખની છેતરપિંડી. જય દ્વારકાધીશ પેટ્રોલ પંપના કર્મચારી સામે નોંધાઈ છે વિશ્વાસઘાતની ફરિયાદ. ભાવનગરમાં આરટીઓની ચેકિંગ ડ્રાઈવ, જેમાં કાળિયાબેડ વિસ્તારમાં કર્યું હતું વાહનોનું ચેકિંગ. 22 વાહન ચાલકો સામે થઈ છે કાર્યવાહી. અંદાજિત 1.20 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદમાં કાર્યપાલક ઇજનેર રજા પર ઉતર્યા છે. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંગ જીવન રામજીવાલા એ આરોપોથી બચવા માટે રજા પર ઉતર્યા હોવાનો દાવો. સુરતમાં ડ્રગ્સ સાથે ઝડપાયો છે મોહમ્મદ અલી સુલેમાન મંસૂરી. કિંમત ₹3.83 લાખનું
38.37 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કરાયો છે જપ્ત. સુરતમાં ડિમોલિશન મામલે બિલ્ડર પર આરોપ થયા છે. બિલ્ડરના ઇશારે બાંધકામ તોડવામાં આવ્યા હોવાના છે દાવા. મનપાએ હવે બિલ્ડરને નોટિસ ફટકારતા તંત્ર પર ઉઠ્યા સવાલ. સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દે ગાંધીનગરથી ગુપ્ત તપાસ શરૂ થઈ ગઈ છે. રેન્જ આઈજીને રિપોર્ટ સોંપવાનો આદેશ છે. સુરત પોલીસને બહાર રાખી તપાસ થતી હોવાના છે સૂત્રો. સુરતના ભૂતિયા ડિમોલિશનમાં અધિકારીઓનું જૂઠાણું ખુલ્લું પડ્યું છે. કાર્યપાલક ઇજનેર રામજીવાલા ડિમોલિશનમાં હતા હાજર. રામજીવાલાના ફોટો અને વિડીયો કોંગ્રેસે કર્યા છે જાહેર. વડોદરા સાવલીમાં વાહનની ટક્કરે દુર્લભ બનિયાર ઘાયલ થયું છે. વન વિભાગે રેસ્ક્યુ કરી તપાસ હાથ ધરી. વડોદરાના સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે એમએસપી મર્યાદા વધારવાની માંગ કરી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીને રૂબરૂ રજૂઆત કરી ખેડૂતોને સહાય કરવા માટે કરી છે ભલામણ. પાલનપુરના વોર્ડ નંબર 8માં વર્ક ઓર્ડર છતાં પણ વરસાદી પાણીના નિકાલનું કામ શરૂ ન થતા વિરોધ. સ્થાનિકોએ પાલિકા પ્રમુખના જ વિસ્તારમાં પાણીનો કર્યો છે ઘેરાવો. અરવલ્લીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને નીટ પેપર લીક મુદ્દે થયો વિરોધ. શામળાજીમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે જન આક્રોશ રેલી યોજી અને કરાયો હતો વિરોધ પ્રદર્શન. વલસાડમાં લવ જેહાદ મામલે જૈન સમાજમાં રોષ. મહારાષ્ટ્રના બોરડીમાં 2 યુવતીના લગ્ન બાદ સર્જાયો હતો આ વિવાદ. સંજાણના યુવકો સામે કાર્યવાહીની ઉઠી માંગ. વલસાડ એસપીને અપાયું આવેદનપત્ર. હવામાન વિભાગે દેશમાં ચોમાસું સક્રિય થતા આગામી 4 થી 5 દિવસમાં બિહાર, ઝારખંડ આ ચોમાસું પહોંચી જશે તેવી આગાહી થઈ છે. કેરળમ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં ભારે વરસાદની છે ચેતવણી. રાજ્યમાં 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ચોમાસા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાય છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વ્યક્ત. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ફરી રફતાર પકડી લીધી છે. 4 જૂને કેરળ પહોંચ્યા બાદ હવે 16 રાજ્યો સુધી વિસ્તર્યું છે ચોમાસું. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો. ચોમાસાએ ફરી ગતિ પકડી 16 રાજ્યોમાં દસ્તક આપી છે. આગામી 3 થી 4 દિવસમાં ઉત્તર બંગાળ પહોંચવાની શક્યતા. તમિલનાડુ, આંધ્રમાં ભારે વરસાદ. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાની સાથે ગરમી વચ્ચે વરસાદની છે આગાહી. પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ દીવ અને પોરબંદરમાં મેઘરાજા મહેરબાન રહી શકે. રાજ્યમાં ઉકળાટ યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાં 40 થી 41 ડિગ્રી તાપમાનની આગાહી. અમદાવાદમાં 42.2 ડિગ્રી સાથે તપ્યું છે. ડીસામાં પણ પારો 40.1 ડિગ્રીને સ્પર્શી ગયો. ગુજરાતના અનેક શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન સૌથી ગરમ શહેર રહ્યું છે. અમરેલી ગરમી વચ્ચે નાગરિકોને સાવચેતી રાખવા માટે કરાય છે ખાસ અપીલ.